જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું આચાર્ય ચાણક્યની 10 વાતો, જેને અપનાવવાથી જીવનમાં ચોક્કસપણે સફળતા પ્રાપ્ત થાય છે। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। આચાર્ય ચાણક્ય વિશે તો સૌ કોઈ જાણતું જ હશે। તેઓ માત્ર એક રાજનેતા જ નહીં પરંતુ રાજદ્વારી પણ હતા। તેમની નીતિઓને અનુસરીને જ ચંદ્રગુપ્ત એક સામાન્ય બાળકમાંથી ભારતના સમ્રાટ બન્યા। આચાર્ય ચાણક્યની તમામ નીતિઓ ચાણક્ય નીતિમાં એકત્રિત કરવામાં આવી છે। તેમની નીતિઓનું પાલન કરીને માણસ પોતાના સૌથી મોટા કાર્યો સરળતાથી પૂર્ણ કરી શકે છે। ચાણક્ય નીતિ જીવન જીવવાની સાચી રીત અને કંઈક પ્રાપ્ત કરવાના નિયમો શીખવે છે। તેઓ સૌથી મોટા અર્થશાસ્ત્રી હતા। તો હવે આપણે જાણીએ આચાર્ય ચાણક્યની 10 વાતો, જેને જીવનમાં ઉતારવાથી ચોક્કસપણે સફળતા પ્રાપ્ત થશે। આચાર્ય ચાણક્ય કહે છે કે જો તમે તમારા મનમાં કોઈ કામ વિશે વિચારી રહ્યા હોવ તો તે બીજા કોઈને ન જણાવો। તેની બદલે તમારા મનમાં આયોજિત કાર્ય રાખો અને તે કાર્ય પૂર્ણ કરો। જો તમે તમારા વિચારો બીજાને જણાવશો તો તમારા કામમાં વિક્ષેપ આવી શકે તેવી શક્યતા છે। આચાર્ય ચાણક્ય કહે છે કે વ્યક્તિએ ક્યારેય પોતાના ભાગ્ય પર વિશ્વાસ ન કરવો જોઈએ। તે કહે છે કે જે લોકો ભાગ્યને અનુસરે છે તે હંમેશા બરબાદ થઈ જાય છે। આચાર્ય ચાણક્ય કહે છે કે દરેક મનુષ્યને હંમેશા કામમાં વ્યવસ્થિત રહેવું જોઈએ। જે વ્યક્તિ વ્યવસ્થા વગર કામ કરે છે તે ક્યારેય સફળ થતો નથી અને તે વ્યક્તિને ક્યારેય સુખ પણ મળતું નથી। આચાર્ય ચાણક્ય કહે છે કે વ્યક્તિએ ક્યારેય પણ બિનજરૂરી પૈસા ખર્ચવા ન જોઈએ। તેની બદલે સંપત્તિ ભેગી કરવી જોઈએ જેથી ભવિષ્યમાં મુશ્કેલીઓનો સામનો કરી શકાય। આચાર્ય ચાણક્ય કહે છે કે કોઈ પણ વસ્તુની આદત ન હોવી જોઈએ। આ એક ખરાબ આદત છે। સુંદરતા હોય કે પૈસા, કોઈ પણ વસ્તુનું અભિમાન ન કરવું જોઈએ। આચાર્ય ચાણક્ય કહે છે કે વ્યક્તિએ જીવનમાં ક્યારેય સંતુષ્ટ ન થવું જોઈએ, કારણ કે જો તમે સંતુષ્ટ હોવ તો તમે ક્યારેય સફળતાના માર્ગ પર ચાલી શકતા નથી, તમે ખોવાઈ જશો। આચાર્ય ચાણક્ય કહે છે કે જો કોઈ વ્યક્તિએ તમને મદદ કરી હોય તો તક મળે ત્યારે તરત જ તેની મદદ કરવાનું ચૂકશો નહીં, કારણ કે તે કહે છે કે લોકો એકબીજાનું ભલું કરીને જ પોતાની વચ્ચે પ્રગતિ કરી શકે છે। આચાર્ય ચાણક્ય કહે છે કે જે વ્યક્તિ મહેનતુ હોય તે ક્યારેય ગરીબ ન હોઈ શકે, કારણ કે મહેનતુ વ્યક્તિ પોતાની મહેનતના આધારે પોતાના પરિવારનું ભરણ પોષણ કરી શકે છે। આચાર્ય ચાણક્ય કહે છે કે વ્યક્તિએ પોતાનું આચરણ સારું રાખવું જોઈએ, કારણ કે સારા આચરણવાળી વ્યક્તિને હંમેશા દુઃખ ઓછું હોય છે। આચાર્ય ચાણક્ય કહે છે કે માણસ પોતાના જીવનમાં સફળ થવા માંગે છે, તેથી એવા લોકોથી દૂર રહો જે તમારા ચહેરા પર મીઠું બોલે, કારણ કે આવા લોકો હંમેશા તમારી પીઠ પાછળ તમને છેતરી શકે છે। તો મિત્રો, આ હતા આચાર્ય ચાણક્ય દ્વારા કહેવાયેલા 10 વિશેષ વાક્યો, જેને જીવનમાં ઉતારવાથી જીવન સફળ થાય છે। જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જય શ્રી કૃષ્ણ।